ભીમડા અત્યારે કામ હોય તો જ બાપુ આવ્યા હોય, નકુસા માંગળી હોય તો જ ઇમરજન્સી આવ્યા હોય કે તકલીફ શું છે, કાલનો દી ત્રિશુલ જોવે કે બટા લાયસન્સ વાળું છે ગમે ન દેવાય. માં પાર્વતીએ કીધું બિચારે કોઈ દિન માગી માગીને ત્રિશુલ માગ્યું, એમાં ના હું પાડો દઈ ગયો ને. મહાભારત પછીની ઘટના એક યાદ આવે તમને, જ્ઞાન સાથે ગમતની વાત, તમને દાંતે આવશે, આનંદે આવશે, અને સાથે આ સંતો બેઠા છે એટલે સારી એક વાતે થાય, મજા આવશે. અને ફરમાઈશ પણ અહીં આવી ગઈ છે ઓલરેડી, લઈ લો. ઈ સમયમાં બાપુ જે ઇન્દ્ર જે હતા, એટલે ઇન્દ્ર એટલે જે દેવોના રાજા બને એને ઇન્દ્ર, એ ગમે ત્યારે એ ઇન્દ્ર બદલી શકે. રાવણનો દીકરો પણ ઇન્દ્ર હતો એક સમયનો, ઇન્દ્રજીત. ઇન્દ્રને જીત્યો એટલે ઇન્દ્રજીત નામ પડ્યું ને ઇન્દ્ર બન્યું. પણ એ કાળના જે ઇન્દ્ર હતા એ ખબર નહીં, બરોબર સંતોનું ધ્યાન રાખે નહીં, એમાં રાક્ષસો વધી ગયા, સંતોના યજ્ઞ અટકવા મળ્યા. તમામ સંતો ભેગા, ઋષિ મુનિઓ ભેગા થઈ અને દુર્વાસાને દ્વારે આવીને દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞો નથી થતા, રાક્ષસો એટલો બધો ત્રાસ આપે છે, યજ્ઞોને ભડાવે છે. અને દુર્વાસાનો એમ તો એક તો મગજ એનો પારો તો સડી જ ગયેલો હોય, એમાં આવી ફરિયાદ આવી કે કોણ ઇન્દ્ર છે ખબર નહીં, હમણાં નવી ચૂંટણીમાં. અને ક્રોધમાં આવેલા દુર્વાસા સીધા ઇન્દ્રની સભામાં. મેં તમને કીધું એમ કે ત્યારે જે ઇન્દ્ર હતો મોજીલો માણા, એ તમને કોઈ પેક ઉપર પેક હાલે છે. અપસરાઓ નૃત્ય કરી રહી છે, ક્યાં બાત છે, ક્યાં બાત છે, એના ઝટકા હાલે છે. એમાં લખ્યું છે સુરાપાન. આ શાસ્ત્રની વાત છે, મારા ખીચાની વાત નથી, માફ કરજો. પણ જેવા દુર્વાસાને આવતા જોયા એટલે ઇન્દ્ર બધા ગ્લાસ બલાસ બધા ઊંધા નાખીને હજડામ સાવધાન, કારણ કે મોટો બાપ આવ્યો, ક્યાં જાવું, સાવધાન થઈ જાય છે. અને એમ કહેવાય છે કે થોડાક આમ મોઢામાં કુણેપ આવી ગઈ. ઓલી અપસરા નૃત્ય કરે છે એને ખબર નથી પાછળ ઋષિ આવ્યા છે, પણ ઇન્દ્રને ઢીલા જોયા એટલે એમ થયું કદાચ મારા નૃત્યની અંદર કઈક ખામી આવી છે. એટલે ઋષિ બાપુ એ અપસરા ઉલ્લી ઉલ્લીને મળી નાચવા, ધા ધઈ તગડધીન ધીન ધીન ધા. નાચતા નાચતા પાછળ આવેલા દુર્વાસાને એ અપસરાની કોણી અડી ગઈ. એક તો ક્રોધમાં હતા, એમાં અગ્નિમાં જેમ ઘી હોબાણું હોય એમ આગનો ભડકો થયો ભાઈ. એ ઇન્દ્રને મેલ પડતો દુર્વાસાએ સીધે સીધો શ્રાપ ઓલી અપસરાને આપ્યો. જય સુંદરી, તારી સભામાં કોણ આવ્યું છે તને ખબર નથી, તને અદપ નથી, ઘોડીની ઘોડે આમથી આમ ઘૂમે છો, જા ધરતી ઉપર જા અને ઘોડી થઈ જા. હવે ઘોડીનો શ્રાપ આપ્યો એટલે અપસરાએ કીધું મહારાજ આપનો શ્રાપ હું સ્વીકારી લઉં છું, પણ માફ કરજો, હું ધર્મ નથી ચૂકી, હું ઇન્દ્રની અપસરા છું, અહીંયા નૃત્ય કરવું એ મારો ધર્મ છે, અને તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો, હું તમારી કુટિયામાં આવીને નહોતી નાચતી, એટલે માફ કરજો, તમે ભૂલથી મને શ્રાપ આપ્યો છે. દુર્વાસા શાંત થયા અને કીધું કે હા બેટા, મારે ઉતાવળમાં તને શ્રાપ દેવાઈ ગયો છે, પણ દીકરી હું તને શ્રાપનું નિવારણ આપું છું. જ્યારે ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થશે ત્યારે તારા શ્રાપનું નિવારણ થશે. ઘોડીમાંથી પાછી એમ કહેવાય કે તું અપસરા થઈ અને ઇન્દ્રલોકમાં વી આવીશ. હવે આવી ધરતીમાં મહાભારતના કાળ પછીનો મુદ્દો, અને કદાચ બાપુ પંચાળની ભૂમિ છે, કારણ કે અહીંયા હસ્તિનાપુરનો શેડો આવે અને દ્વારકાધીશની સીમાનો આ હસ્તિનાપુરનું સેલું ગામ, પછી ન્યાલી દ્વારકાધીશની નગર રાજનું ગામ આવી જાય. હવે આ જે રજવાડામાં રાજાનું નામ હું ભૂલી ગયો છું, માફ કરજો, બધું અહીંયા રાખવું ફરજિયાત નથી. ડાંગેવ, વાહ બાપુ, ડાંગેવ મહારાજાની ભૂમિ, ડાંગેવની અહીંયા રાજધાની, અને એના રજવાડાની અંદર એની ભૂમિમાં એમ કહેવાય કે આ ઘોડીથી ઉતરે છે. નદીને સામે કાંઠે ઘોડી છે, આ કાંઠે રાજાના ઘોડા ચરવા આવે, પણ ઘોડા એ કે સરે નહીં. એમાં લખ્યું છે ભાઈ, ઘોડીને જોઈ જોઈને હરિણા કરે. 1 દી 2 દી 3 દી થયા એટલે રાજાએ અશ્વપાલને કીધું કે આ ઘોડા ભૂખ્યા કેમ રહે છે? આપણા ગૌચરણમાં એટલો અથવા તો ચરામણની અંદર ખડ ખૂટ્યું છે, ઘાસ ખૂટ્યું છે? કે ના બાપુ, ઘાસ તો ગોઠણે ગોઠણે છે. તો ઘોડા ભૂખ્યા કેમ? તો કે મહારાજા માફ કરજો, નદીને સામે કાંઠે એક એવી સુંદર ઘોડી, દેવતાએ અશ્વ હોય એવું અમને લાગે છે, આવી અમે કોઈ દી ઘોડી નથી જોઈ.
રાજા ડાંગેવ પોતે આવે છે, સુંદર ઘોડી જોઈ પોતાના રાજમાં લાવે છે અને પોતાના માનીતી ઘોડી હતી એની બાજુમાં બાંધે છે. અને એક દિવસ બરોબર દી આથમાને ટાણે એમ કહેવાય કે ઘોડીની સેવા રાજા પોતે કરે છે. પણ જેવી રાત પડી એટલે ઘોડી માલી અપસરા બની છે. રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પ્લેટ ડાકણ. હામેલી જવાબ આપ્યો, મહારાજ માફ કરજો, હું ભૂત પ્લેટ ડાકણ કોઈ નથી, પણ ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું. મને આ રીતે શ્રાપ મળ્યો છે, માટે તમે મને રાખી ન શકો, મને હતી ને અહીંયા મૂકી જાઓ. રાજાએ કે મેં તને આશરો આપ્યો છે, મારે તને અહીંથી જાકારો ન દેવાય. તો મહારાજા તમારે મને વચન આપવું પડે કે આ વાત કોઈને કહેવાય નહીં, મારા પણના દીકરાને ન કહો, પછી ક્યાં વાત છે કે પણ કહેવાય તો નહીં, પણ મને કોઈને તમારે દેવાય નહીં. તો કે મારા ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. તારું જતન કરી મારી દીકરી ઘોડી રાખીશ. હવે આ ઘોડી ચરતી હતી ને એમાં ભગવાન કૃષ્ણનો દીકરાનો દીકરો પ્રદ્યુમ્નનો અનિરુદ્ધ એનો પુત્ર, એ ઘોડી ખેલું આ રજવાડાની બાજુમાં નીકળ્યો ને સુંદર ઘોડી જોઈ એટલે ઘરે જઈ અને ભગવાન કૃષ્ણના ખોળામાં બેહીને કીધું, દાદા હા કે આપણા ડાંગેવ રાજા છે ને, આપણો પાડોશી રાજા હતા, કાંઈ હસ્તિનાપુરના રાજ લાગે બેટા, આપણો ખંડિયો રાજા નથી કે પણ જે હોય તે તો છે તો હસ્તિનાપુર ને, અહીંયા ધર્મરાજા જ ગાદીએ બેઠા છે ને, કે હા એ રાજા પાસે જે ઘોડી છે એ મારે ઘોડી જોવે છે. અને કૃષ્ણનો કાગળિયું આવ્યું ડાંગેવ રાજા ઉપર કે કાં તમારી પાસે ઘોડી છે એ મોકલી ગયો ને કાં યુદ્ધ કરવા તૈયાર થાવ. હવે કૃષ્ણ સામું યુદ્ધ કરવું કેમ? એટલે ઓલો હસ્તિનાપુરનો ખંડિયો રાજા એટલે હસ્તિનાપુરમાં જઈ અને વાત કરી ધર્મરાજાને. ધર્મરાજાને કીધું કે મારી પાસે ઘોડી છે, મારે કોઈને દેવાય એમ છે નહીં, પણ મારી બાજુના જે રાજા છે એ રાજાનો પત્ર આવ્યો છે એટલે મારે એને ઘોડી આપવી પડે, કાં યુદ્ધ કરવું પડે. એટલે ઘોડી દઈએ કેવું છે નહીં, મારે યુદ્ધ કરવાનું છે. એટલે તમારા ભાઈ ભીમને અર્જુન ને 2-3 જણાને થોડાક સૈન્ય લઈને મારું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે, કારણ કે હું તમારો ખંડિયો રાજા છું, હું તમને ખંડણી ભરું છું. ત્યાં તો ભીમ ઉલ્યો, એમાં 2-5 જણાની ને અર્જુનની શું જરૂર છે લાઈવ ની, કારણ કે એ મહાભારત પછી હાવ પેન્ટિંગમાં જ પીડ્યો થો ભાઈ. એટલે ભીમસેને કીધું બીજા કોઈને કહેવાની જરૂર નથી, કેટલા છે કેને, કોણ છે રાજા, કોના મગજની અંદર રાય ગળી ગઈ, નામ દે મને. એટલે ઓલા રાજાએ કીધું ડાંગેવ રાજાએ કે ઉતાવળ કરમાં આગળ નામ આપી તો ભીમ ઢીલો પડી જાય. અરે કે નામ દે, કે દ્વારકાધીશ કૃષ્ણ. એ દ્વારકાધીશ કૃષ્ણ કીધું ના ઢીલો પીડ્યો. ભીમ કે તારે અંદર અંદર ભળવી દેવા લાગે ઘોડા હાટું. એટલે ધર્મરાજા ઉભા થઈને એટલું કીધું, ડાંગેવ જેના શ્વાસે તો અમે જીવીએ છીએ, અમારો બાપ છે, એની સામે અમે હથિયાર ન લઈ શકીએ, તું કેટલું ધન આપીએ અમે, પણ કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. બરોબર હસ્તિનાપુર થી નીકળે છે ને આડા યમુનાજી આવે છે. એટલે રાજાએ નક્કી કર્યું કે ત્યાં જઈને મારે એ ઘોડીને મારે મોઢું દેખાડવું એ મારા માટે યોગ્ય નથી, માટે યમુનાનો કાંઠો છે, આવી જગ્યા મને ક્યારે મળશે, અહીંયા મારા પ્રાણ છોડું અને મારા મર્યા પછી એમ કહેવાય કે મારું વચન પૂરું થઈ જાય છે, પછી મારે એનું જતન કરવું એ કઈ જવાબદારી નથી રહેતી. એટલે બાપુ એને લાકડા ખડકી અને યમુનાને કાંઠે બળવાની તૈયારી કરી. એમાં અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો મહારાજ પરીક્ષિત એ મૂળ તેથી 5 વર્ષના. સાંભળી લેજો, આ દેશનું બાળક કેવું સંસ્કારિત હોય એનો દાખલો આપું છું. એ 5 વર્ષનો છોકરો પરીક્ષિત છે, એ યમુના નદીએ નાવા આવેલો અને એમાં સામે કોકને બળતા આપઘાત કરતા જોવે છે અને ત્યારે હળી કાઢીને આવે છે. પૂંજાભાઈ ત્યારે 5 વર્ષનો નહોતો લાગતો, 55 વર્ષનો લાગતો હતો. ડાંગેવ રાજાને કીધું કે એ કોણ છો, નીચે ઉતાર. આને કીધું તું કોણ છો? તા કે હું અભિમન્યુનો દીકરો પરીક્ષિત છું. હસ્તિનાપુરની ગાદી ઉપર મારો મોટો દાદો બેઠો છે અને એ બધુંય કરતા છોડ હું ક્ષત્રિયનો દીકરો છું અને મારી સામે કોઈ બળતું હોય અને એને હું બળવા દઉં તો એના બળ્યાનું પાપ મને લાગે, માટે હું તને મરવા નહીં દઉં, તું નીચે ઉતર. અરે ભાઈ તારા દાદા એને મને કાઢી મૂક્યો છે. અરે કે એને ભલે કાઢી મૂક્યો, હું અહીંયા બેઠો છું, નીચે તો ઉતર, મને વાત કરે. એટલે એને માંડીને બધી વાત કરી. એટલે આને પરીક્ષિતે કીધું કે અહીં બેહીને આગળ બધું ગોઠવાઈ જાય. બે બેઠા નદીને કાંઠે. બપોર સાંડી ગયો, ધર્મરાજા જમવા બેઠા જોયું તો પરીક્ષિત હજી છે નહીં. એટલે કોઈને કીધું કે પરીક્ષિત ક્યાં છે, કે નાવા ગયો, કે સહદેવ જાને તું, અને ગોત્યા. સહદેવ પોતે આવે છે અને જોયું તો કે ડાંગીવ રાજાની પાસ બાજુમાં બેઠો છે અને કીધું કે હાલે બેટા દાદા બોલાવે. કે દાદા ભલે બોલાવે, મારે નથી આવું. કે કેમ? કે મને પેલા એ કહો કે આપણી સામે કોઈ આપઘાત કરતો હોય તેને મરવા દેવાય કે નહીં, અને કદાચ મરી જાય તો પાપ કોને લાગે? બેટા આપણને લાગે. તો આ મારી સામે મરતો હતો, એને મેં ઉગાર્યો છે, મારે એને મૂકી નવાય એમ નથી. હવે તમે ક્ષત્રિયના દીકરા ન હોવ તો આલી ઉપડો.
સહદેવ બેઠા ને એવી જ રીતે નિકુળ આવ્યા, એને હમણાં બેહાડ્યા. છેલ્લે ભગવાન ધર્મરાજા એમ કહે છે કે ભીમ જાને તું. ભીમ આવ્યો તા તઈને જમાવીને બેઠેલા. હટ જે ભીમ ખીજાણો ઓલા રાજા ઉપર, એ છોકરાઓ ફોહ લાવ્યા. ત્યારે ઓલો 5 વર્ષના પરીક્ષિતે ભીમસેનને કીધું, કા દાદા તારી ગદા ગઢી થઈ ગઈ, શાંતિથી બેસી જાય, ક્ષત્રિયનો દીકરો હતો. ભીમ કે આ છોકરો મરવાનો થયો બધાને. છેલ્લે અર્જુનને મોકલે છે ધર્મરાજા. અર્જુન આવે છે, અને અર્જુન આવે છે બાપુ ત્યારે જે એમ કહેવાય પરીક્ષિત બોલે છે કે દાદા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મેં તો સાંભળ્યું છે કે તમે યુદ્ધ નહોતા કરતા, ત્યારે ભગવાન કૃષ્ણ એટલું કીધું હતું કે હે અર્જુન, સામે કોણ છે એને ભૂલી જા, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. આજ કેનારો સામે આવ્યો એમાં તારું ગાંડી ગઢું થઈ ગયું. ભીમ કે તારે મરવી જ નાખવાનું ટૂંકમાં. એ ફાઇનલ કર્યું. અર્જુન નો આવ્યા એટલે બધા બાકી કોઈ જાય પાછા જ આવે ને, એટલે ધર્મરાજા પોતે આવ્યા, એણે માંડીને વાત કરી. એટલે પછી ધર્મરાજાએ નિર્ણય કર્યો કે અર્જુન હવે લડી લેવાનું થાય, મરીએ તો કૃષ્ણના હાથે મરશું ને. અર્જુન કે મોટા ભાઈ બધી વાત સાચી, ત્યાં ગાંડીવ ન હાલે, કારણ કે એ ચક્રધારી છે. સુદર્શન ચક્ર વેતું મૂકશે ને તો આપણે કાગવાસ નાખે એવો કોઈ વાહે રહે નહીં. તા ભીમસેન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તા કેમ? તા હું મહાદેવનો ભક્ત છું. કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર છે તો હું ભગવાન શિવને મનાવી અને ગમે એમ કરીને એનું ત્રિશુલ હું લઈ આવું, કારણ કે સુદર્શન ચક્રની સામે કોઈ હાલે તો એ શિવનું ત્રિશુલ જ હાલે, બીજા કોઈની તેવડ નહીં. તાકે પણ હવે યુદ્ધ કરવાનું કહી દીધું છે, અને બેટા કાલે તો યુદ્ધ કરવાનું થાય, કાલે કૃષ્ણની સેના આવી જાય. બોલો કે એક રાત કાફી. સાહેબ ભક્તિ કરો તો એવી જ કરો, મિત્ર રાખો તો એવો જ રાખો, સમયે ફોન ઉપાડે. નકર હલવાઈ એને ખબર પડી જાય ને, ઓલો હલવાઈ આપણે કોક અગાઉ કોકના ફોન આવે, ઓલાનો ફોન આવ્યો છે હલવાનો છે, તા ફોન ઉપાડે શું કે હું થોડીક વાર હું કામમાં બેઠો છું. એવાને તો તમે આમ જોજો ધોકો જ મારી જો, તારા ભાઈબંધી નથી કરવો અમારે. આને આને બરોબર ભગવાન શિવનો પોતે ભરોસા વાળો ભક્ત. અને કહેવાય ગયું બાપુ ભગવાન શિવના મંદિરમાં બેહી ગયો માણસ. ઓમ નમઃ શિવાય યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસીની ત્યારસ્તનવા સંતમયાગિરી સંતાભિષાક સિંહ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પોણી રાત વહી ગઈ, ભગવાન શિવ હલ્યા નહીં. અને ભીમનો મગજ જો ગમે એમ તો દીકરો એનો, અને હું ક્યારનો તપ કરું, મારે સામું મહાદેવ જોતા નથી. બાજુમાં નદી હતી ને, નદીને આડો હોઈ ગયો, અને નદીનું પાણી હુડુડુડુડુ કરતું એમ કહેવાય બધું દેવળમાં નાખ્યું, અને દેવળમાં મંદિર ગયું ને શિવ બુડ્યા. અને સાહેબ શિવ જટા ખખેરીને ઉભા થયા. કોણ છે? કે મોટા બાપુ હું છું, બીજું બોલતા નહીં. એટલે કે ભીમડા અત્યારે કામ હોય તો જ બાપુ આવ્યા હોય, નકુસામાં આંગળી હોય તો જ ઇમરજન્સી આવ્યા હોય. કે તકલીફ શું છે? કાલનો દી ત્રિશુલ જોવે કે બટા લાયસન્સ વાળું છે, ગમે ન દેવાય. માં પાર્વતીએ કીધું બિચારે કોઈ દિન માગી માગીને ત્રિશુલ માગ્યું, એમાં ના હું પાડો દઈ ગયો ને. બેનોનો સ્વભાવ મને બહુ ગમે. જોજો તમે આપણે કોઈક ઓલા આવે ને તો આપણે એમ કે ભાઈ કોઈક એમ કે આવી તકલીફ છે ને થોડાક આપો તો આપણે 500 700 1000 આપીએ ને તો એ કગળતો હોય, ભાઈ 2000 આપો ને ભલામણ આમ જો દીકરીને લગ્ન છે ને કબાટ એક લેવો. તાપર ઘરના કે દઈ ગયો ને, અહીંયા એક પ્રોગ્રામ નહોતો કર્યો, દઈ યાર ખબર છે તળેલા નાખ્યું છે, પણ એનો સ્વભાવ ભોળો હોય સાહેબ. અને આવા ભોળા સ્વભાવના પાછા ભાગશાળી હોય એની જ ઘીરે હોય. બાકી તો તમે 2 રૂપિયા ગયો તો અડધો દી લવે. દઈ ગયો માં દઈ આ પરજા વાહે હું પછી ઈંધણું નાખશો. અને કોને ખબર બેનો 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 આપણે કોઈ પણ બહેનો હોય ને એ જો એકલા બહેનો ભેગા થઈને જે વાતો કરતા હોય ને એ ટેપ કરવા જેવી હોય. એકલા બહેનો ભેગા થઈને આમ હાથ રાખીને જે વાતો કરે કોઈક દી સાંભળજો. એક વાત તો એ કરે જ તે કઈ વાત છે કહો? તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે. અને વાતે હાશી ને આપણામાં હું તમારી ભેગો છું. હા આપણામાં બુદ્ધિ હોય તો હામેલી આ ઘોડે ચડીને જે આપણે કપાણા. બાબુ આ તો અત્યારના છોકરા ભાગશાળી છે, આ ટાઈમે જન્માય.
કેવા ટોપ યુગમાં આવ્યા. બાકી જો વડીલો બેઠા 70 વર્ષના, કોકને પૂછો એ પૈણ્યા થાય કેવી તાણીમાં પૈણ્યા. પૂજાભાઈ કેવી તાણ તે દ્યો. અને અત્યારે તો તમે આ લગ્ન જુઓ. હમણાં તો હું એક સિંગાપુર લગ્નમાં ગયો ને બાપુ, આમ જો ફટાકડા એવા, ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય, ફાટ 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 ફાટ. પાછું વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુરદીન બધું કરી જાય પાછું. કેવું સરસ છે બધું. કેવા કેવા હકીકત આ તમે બધા જોતા છો. અત્યારે હું તો આ રસ્તે આવ્યો તો બે જાનું રામભાઈ ને અમે આવતા હતા, દે દે પ્યાર દે એવા ગીત વાગતા હતા. ફિલ્મ છે. શોલે ફિલ્મ તો લગભગ ઘણા જોયું છે ને. શોલે ફિલ્મ રામભાઈ તમે જોયું કે નહીં? શોલે ફિલ્મ નો જોયું તમે? હાવ પત્રકારમાં જ રહ્યા હાવ. બાકી તો લગભગ બધા આપે જોયું ને બધા. હા જોયું જોવાય. એમાં બાપુ એવો ડખો છે કોઈને ખબર નથી. મને એકને જ ખબર છે શોલે ફિલ્મમાં હું ડખો જોઈ. મને ને એક જયાબેન ને હાશેલ. જયાબેન એટલે અમિતાભભાઈ ના ઘરના. આપણે તો બેન જ કહેવાય. શોલે ફિલ્મમાં જે ગામ હતું એ ગામનું નામ શું? રામગઢ. બરાબર. બોલો અમજદ ખાન ડાયલોગ બોલે ને, અરે અમજદ ખાન એટલે ગબ્બર. એ એકનો એક જ છો. જે ગબ્બર બન્યો હતો ને એ જ અમજદ ખાન બેટા. મારો દીકરો તાર બાપાને પૂછી લેજે. કારણ કે શોલેના યુગના એ છે. તું તો આ કેવું ફિલ્મ હમણાં આવ્યું નવું? કેવું આવ્યું નવું ફિલ્મ? હે ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે? આમ છે હિન્દુ એક હે લાડવા ખાવામાં. ગીતા રાખજો ઘરમાં ભાઈ, ભાગવત રાખજો, રામાયણ રાખજો ઘીરે. બાહુબલી તો ઠીક છે, એક સાંખ્ય ભાવ નામનો એક મિત્રતાના ભાવનો એક તમને મેં સામાન્ય એક પ્રશ્ન પૂછો. બીજો અધ્યાય ગીતાના ખાલી 18 અધ્યાયના નામ શીખી જાવ ને તો 7 પેઢીને મોક્ષ મળી જાય. આખી ગીતાને વાંચો અને ખાલી 18 અધ્યાયના શું નામ છે એ ખાલી આ નામ પાકા કરજો. અરે છોડો, તમારી પોતાની 7 પેઢીના નામ તમને આવડતા હોય, ગેરંટી સાથે સંતોની સાક્ષીએ કહું કે તમને પોતાની 7 પેઢીના નામ આવડતા હોય અને કોઈને વીચીનો ડંખ થયો હોય, એ તમારી 7 પેઢીના 7 વાર નામ બોલતા બોલતા અગરબત્તી ફેરવી નાખો સાહેબ. અને હામાં માણાનું જો વીચી ન ઉતરી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં. કારણ કે તમારી 7 પેઢીમાં એક તો કોક એવો હશે કે એના પુણ્યથી એમ કહેવાય કે વીચી ઉતરી જતો હોય. અર્જુનભાઈ તમારી 3જી પેઢીએ જ તમારો દાદો જો હિંગળાજ પરખ્યાવ્યો હોય, અને મને તો એ જ લાગે કે એ જ ભાભો પાછો 3જી પેઢી આપણામાં નિયમ છે સાહેબ. એ 3જી પેઢી આપણે એને જ રાખવો પડે નામ. આ તો નામ તમે અર્જુનભાઈ રાખ્યું, બાકી આ દાદો જ છે તમારા આ કુટુંબનો. અને હવે તો સમાધિનો ધણી થઈ ગયો છું. સંત કરે આપ સમાન એની જેવો કરી નાખ્યો તમે. રાજુબાબુ આપ તો ગોસ્વામીના દીકરા છો, આપને તો હોય સમાધિ, પણ એક સાથે રહેનારે જે તારી લે. બાપુ 19 વર્ષના 18 વર્ષના થાય ને ત્યારે આપણી ઉંમર ગામ ગણતું હોય. 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણે કે ફલાણા ભાઈ દીકરો 17 વર્ષનો થયો ને 18 વર્ષનો થયો, દીકરી દીકરો જે કાંઈ. પૂંજાભાઈ બહુ સારો વાત યાદ આવે એટલે કહું, 18 વર્ષના થાય ત્યારે સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય, પણ 19 ના થાય ને પછી આપણે મળીએ ગણવા. એટલે નામ હું ગણીશ એટલે 19, અને હું આવે એટલે તરત 20 આવે, ઝેર એટલે 20. અને જગતનું 20, જગતનું ઝેર આ ખાલી 10 વર્ષ જ હોય. 20 વર્ષના થાવ ને પછી જગતનું ઝેર મળે આવવા, પરણાવવાનો, નોકરીનો. પણ ઝેર જીરવતા શીખી જાવ ને 21, 22 એમ 9 વર્ષ સુધી તમે ઝેર પચાવતા શીખી જાવ તો દુનિયામાં તરીશ. અને દુનિયામાં તરતો થા ને તો એકલાને ન તારતો, એક બધાને સાથે લેતો જાજે. 31, 32, 33 આમ બીજાને સાથે લઈને તો 40, તો દુનિયામાં પછી તું હાલતો થઈશ, ચાલી શકીશ. અને પછી તું ચાલતો થઈશ એટલે જગત તારા નામની તાળી પાડશે. 41, 42, 43. પછી તાળીનું ધ્યાન રાખજે ને કે આની આ દુનિયા પછી વન ભેગી ના કરી દે. બહુ બહુ જુદું આમ ઝીણી વાત છે સાહેબ. એટલે બહેનોનો સ્વભાવ કોમળ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે અત્યારના લગ્ન જોઈએ તો એમ થાય ભાઈ ભાઈ આમાં કેવા
એટલે શોલેની વાત કરતો હતો, એમાં કેવો ડખો છે બાપુ. ઈ રામગઢમાં લાઇટ નહોતી. જેણે શોલે ફિલ્મ જોઈ જોજો, જયાબેન રોજ રાતે ફાનસ બંધ કરવા નીકળે ફિલ્મમાં, અને અમિતાભ બોલીકર શર્ટ ખંભે હોય ને ગરમીનો બેઠો હોય. હા, એમાં સીન હોય. એટલે એક વાત તો ફાઇનલ કે એમાં લાઇટ હતી ભાઈ? લાઇટ નહોતી. લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો એ ટાંકો ભરતા હેનથી. ધર્મેન્દ્ર ચડી જાય ને, મોહી મર જાઉંગા, ફટ જાઉંગા, એટલે આવા ફિલ્મમાં ડખાવ હોય, ધર્મમાં ન ડખો હોય. એટલે બહેનોનો સ્વભાવ એવો કોમળ હોય. ત્યારે અત્યારે બાકી આજે પહેલા જે લગ્ન થયા પૂછજો તમે. અત્યારે તો એવી બગ્યું આવ્યું, રાજા મહારાજાઓ પાસે બગ્યું નું હોય, એમાં વરરાજા બેહીને નીકળે. પેલા તો બગ્ગું કેવું, એ આપ જાન લઈને ગયા હોય, બળદગાડામાં જાન ગઈ હોય, એ મોટું ફળિયું હોય, એની ઘીરે ઉતારો દીધો હોય. ઉતારે તેદી ભાઈ પૂંજાભાઈ ખુરશીઓની ઊંધા ડબ્બા નાખ્યા હોય, માથે રજાયું નાખ્યું હોય, આગળ વળી 2 ઊંધા ડબ્બા ને એની માથે ઈંડોળાની ખાટ નાખી હોય, ને એની માથે ભરત ને મોતીના રમકડા, વરરાજાની તલવાર ખીલ્ય મૂકી હોય, બાજુમાં અણવર બેઠો હોય ને વરરાજાને કહી દીધું હોય તારે મોઢે ભાર હોય, તારે બહુ બોલવાનું ન હોય. વરરાજો વળી ટીકી વાળો રૂમાલ લઈને આમ બેઠો હોય. હસડો બાપુ હલવાનો. તા તો વળી માંડવાની બાયું પશ્યું તમને કોઈ વરરાજાને ચા પાવા આવે, લીલી પીળી લેટ કરો, મારે ફલાણા ને રોવા છે, કાળા છે ક્યાં ધોળા, ઈ ના ઈ છે. હવે અહીંયા વરરાજાને કીધું કે તારે બોલવાનું ન હોય, તારે મોઢે ભાર હોય, એટલે હાવ હજડ બેઠો હોય. અને જ્યાં જગ્યાએ ઉતારો દેતા તેથી એ સમયમાં ટોયલેટ બાથરૂમ નહોતા. એમાં વરરાજા વાના ખાઈને આવ્યા હોય, એમાં પેટમાં ગડબડ ઉપડે એટલે અણવરને કોણીઓ મારે. અણવરને એટલે અણવર કે આમ ઈશારો કરે. અણવર કે શું છે એટલે અણવરને આમ વરરાજાને મોઢે ભાર હોય, બોલાય નહીં, એટલે અણવરને ઈશારો કરે, ડબલું ડબલું ડબલું. પાછા જે જગ્યાએ ઉતારો હોય એ ઉતારા ડેલીએ બહાર તમને કોઈ ઢોલી બેઠા હોય, અને ઢોલીને કીધું હોય કે આ વરરાજો અણવર બારા નીકળે આવે એટલે એને માંડવા સુધી તમારે વગાડતા વગાડતા વહી આવવાનું. હવે અહીંયા અણવર તમને કહું ડબલું લઈને તૈયાર થયો હોય, એ વળી ડબલું અણવર લઈ લે, તલવાર વળી વરરાજો કાખમાં નાખીને હાથમાં ટીકી વાળા રૂમાલ એ વાહ ખમક 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 આવ્યો જતો હોય. એ હાલતા હાલતા બે જ્યાં ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એટલે અહીંયા તો એકલા મૂક્યા ને. આવી તાણીમાં લગ્ન થયેલા છે. એને બદલે અત્યારે તમે જુઓ કેવા જમણવાર. મુંબઈથી તો પીરહવા વાળા આવે બાપુ. ડાયાબિટીસ હોય ને એ 10 ઢેફલા ખાઈ જાય. ઋષિ બાપુ ભાભલા મૂકે નહીં. લાઈવ લાઈવ ગગી તને થોડી ના પડાય, મરી જાય ગગી નો દીકરો તાવા. આ બરોબર અર્જુન ભીમસેન ની રાહ જોવે છે, અને ભગવાન શિવ ની પાસે એમ કહેવાય કે ભીમસેન એમ કહે છે કે એક દિવસ પૂરતું તમારું ત્રિશુલ જોવે છે. તને ભીમસેન આપું કરો, પણ આ કોઈ ઉપર ઘા ન કરાય, નકર પૃથ્વીનો પ્રલય થઈ જાય. પ્રભુ ઘા ન કરાય, પણ આડું તો દઈએ કે ને, ઘા આડું દઈએ કાય. માં ઉમાના કહેવાથી ભગવાન શિવ ત્રિશુલ આપે છે ભીમસેનને. ધર્મરાજ યુધિષ્ઠિર રાજી થયા. બરોબર એમ કે વ્યૂહ રચના ગોઠવાઈ ગઈ છે, અને ભીમસેનને કહેવામાં આવ્યું કે તું આખી સેનાની પાછળ ઉભો રહે, અને ભગવાન નારાયણ જ્યારે ક્રોધમાં આવે અને કદાચ સુદર્શન ચક્ર વહેતું મૂકે ત્યારે કાંઈ વાટ જોયા વગર ત્રિશુલનો ઘા કરી નાખજે, નકર તારા ડોહા કાગવાસ નાખ્યા નહીં કૃષ્ણ રહેવા દે. હવે આ વાર્તા તમે ક્યારે સાંભળી હતી? પાંડવોને કૃષ્ણને બધાડ્યા. આપણે એ કરી. અને ભીમને કીધું કે તું આ જમતોય નહીં તો તું જમ્યા ભેગો હુઈ જાશો. તું હુઈ જાય તો આખું કુળ હુઈ જાય. અને ભીમસેન પાછળ ગોઠવાઈ ગયો. સાહેબ વાત ચાલે છે કે એક શ્રાપ કેટલું હેરાનગતિ કરે છે. મૂળ મુદ્દો છે અપસરાને શ્રાપ આપ્યો છે દુર્વાસાએ. અને આ બરોબર યુદ્ધ
તૈયાર થયું અને અર્જુન એમ કહેવાય ભગવાન નારાયણ બાજુ એમ કહ્યું કે ભાઈ બાણ ઉપર બાણનો વરસાદ મળ્યો વરસાવા અને ભગવાન કૃષ્ણનો મગજ હલી ગયો કે પાંડવોના દીકરાને મગજમાં રાઈ ગળી ગઈ, જેને મેં ઉછેરીને મોટા કર્યા છે આજ મારી સામે આવ્યા છે. અને ભગવાન કૃષ્ણ જ્યારે ક્રોધમાં ભરાણા અને સુદર્શન ચક્રને જ્યાં વહેતું મૂક્યું અને તા તો ભીમે ગડગડતી દોઢ બુદ્ધિ હર હર મહાદેવ હાર કરીને જ્યાં ત્રિશુલનો ઘા કર્યો. હવે સુદર્શન ચક્ર ઈ વજ્ર, ભગવાન શિવનું ત્રિશુલ ઈ પણ વજ્ર, અને વજ્ર બે ભેગા થઈ ગયા અને આકાશમાં ચડી ગયા અને અગ્નિનો વરસાદ વરસે છે અને નિર્દોષ માણસોની હત્યા મળી થવા આગનો વરસાદ થાય છે. અહીંયા કૃષ્ણ અને પાંડવો બધા ભેગા થઈ ગયા. કેલા ભીમડા આ શું કર્યું? તો કે મરી થોડું જ ભાઈ મોટા બાપુ, એમ તો અમે તારા હેઠે ક્યાર છે, એમ કાંઈ એકચ્યુઅલી કાંઈ એમ નથી એમ કે આમ જો આમ પછી ભીમ વાયડાઈ કરી વાયડાઈ ન કરતા મરી થોડું જ ભાઈ. અરે કે પણ આ લાખો માણા મરે છે તો આપણે સુદર્શન નો વહેતું કરાય ને બાપુ. અરે ભાઈ એ વાત નથી. હવે આનું કઈક કરો રસ્તો, કે તો તું જ રસ્તો કરવા વાળો છો. ભગવાને કૃષ્ણ ખરેખરો છે. એક દી સહદેવને પૂછ્યું કે હે સહદેવ, ઓણનું વરસમાં વરસાદ કેવો થાય? તું તો જ્યોતિષ છો. ત્યારે સહદેવે કીધું કે નારાયણ તને ન કહેવાનું હોય, મારે બીજાની આગળ જો કરવાનું હોય. તું તો નારાયણ છો, તારી આગળ થોડું તક નહીં, તારે કાલ તો મને કેવું જ જોહે. હવે સહદેવ પોતે હલવાણા, કૃષ્ણને મારું શું કેવું? આખી રાત નીંદર નથી આવતી. અડધીક રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફરી થયો છો? એ કે મોટા ભાઈ તકલીફ આ છે, હવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં. બધી મને ખબર છે પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય, એનું કરવું શું? તક ચિંતા કરીમાં હું તારી હારે આવી. હવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો કે આવ્યું ભીમસેન આવ્યું. શું આવ્યો? કે આખી રાત હૂતો નથી. આવું બિચારાને પૂછાય? આ નાનો ભાઈ છે મારો, અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ? અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું, એ તો જોશીડો છે, જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું. કે પણ પ્રભુ એ જગત માટે છે, તારા માટે થોડો છે, તે તો એને બનાવ્યો છે આ બધું. કે ના એને કેવું પડે. તો કે ઉભે રહો પ્રભુ, હું કોઈ કામ કરો. એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને ભીમે પકડી લીધું. એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ. અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે કે મરી ગયેલું? કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીહું પારેવા થોડા ખમીએ કે આગળની વાડ મરડી નાખે. અને મરેલી કહું તો એના હાથમાં જીવતું તો છે જ, આગળ જીવતું બારું કાઢશે, કરવું શું? અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે, જીવતું રાખવું મારી નાખવું. અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ વરહાવો કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે, એમાં મારો સહદેવ શું કરે ભલા માણા? એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો. કે નારાયણ તું ઉપાય બતાવ, તું મારો બાપ છો. કે પણ બે વજ્રને નોખા પાડે એવો કોણ? અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુનના રથની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો બાપ. અને એ પણ વજ્ર, હાથ વજ્ર ગોર ધજા બિરાજે, કાંધે હેમોન જનોઈ સાજે, શંકર સુવાન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગ વંદન. આન ભગવાન કૃષ્ણ નારાયણ હાથ કર્યો, હનુમંત કૂદીને આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વયો ગયો, મને ક્યાંય હાથ ન કર્યો. તે રામા અવતારમાં તોડાવી નાખ્યો, ડુંગરા ઉપાડીને દરિયા કુદાડી. કે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું, પણ હવે આ બે વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે. અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકીબાઈ હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં, અને એક બાજુ મારો બાપ મહાદેવ એનો 11મો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો વયાવું. પણ એક વજ્ર સુદર્શન, બીજું વજ્ર ત્રિશુલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો. આ 3 વજ્ર ભેગા થાય ને એક સાથે 3 વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય. મારે નીચે વજ્ર જોવે. એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે? કારણ કે ભીમ અડધું વજ્ર જ. તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ, મારે ખાલી મારો પગ અડી જાય, અર્થિંગ થઈ જાય એટલે રેડી. અને બાપ હનુમાને સલાંગ મારી, અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા. અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશુળ, એ બે હાથમાં લઈને હાટ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા. અને એમાં ભીમસેન અડધો એ ન્યા જ્યાં હનુમાને પગ અડાડ્યો તો 3.5 વજ્ર ભેગા થઈ ગયા. અને ઓલી શ્રાપ હતો, 3.5 વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય. ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્રલોક વહી ગઈ ને આવડા બધા સોડા પીને હોને ઘીરે વહી ગયા. એક શ્રાપે લેવા દેવા વગરના કેવા ધંધા કરાવ્યા છે.
એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ. એક સદગુરુનો શબ્દ મળી જાય સાહેબ, માણસનું જીવન તરી જાય.